નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવશું એકદમ ટેસ્ટી અને હેલ્ધી ઠંડાઈ જેવી પ્રસાદીની ભાંગ। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે એક પેનમાં અડધો લીટર દૂધ લઈ અને ગેસને ચાલુ કરીશું। અહીંયા આપણે દૂધને ધીમા તાપે ઉકળવા દઈશું। હવે એક નાની વાટકીમાં થોડું કેસર લઈને તેમાં 1 ચમચી ગરમ દૂધ ઉમેરશું, જેથી તેનો કલર સરસ આવે। પ્રસાદીની ભાંગ બનાવવા માટે આપણને જોઈશે 2 ચમચી ખાંડ, 2 ચમચી કાચી વરિયાળી, 2 ચમચી ખડી સાકર, અડધી ચમચી કાળા મરી, 1 ચમચી ખસખસ, ડ્રાય ફ્રૂટ્સમાં જોઈશે 2 ચમચી કાજુ, 2 ચમચી પિસ્તા, 2 ચમચી બદામ, હવે 2 ચમચી ખાંડ અને સાથે આ કેસરવાળું દૂધ ઉકળતા દૂધમાં ઉમેરી દઈશું। આપણું દૂધ ધીમે ધીમે ઘટ થશે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈએ। મસાલો તૈયાર કરવા માટે આપણે એક મિક્સર જાર લઈશું। હવે આપણે તેમાં વરિયાળી, ખડી સાકર અને કાળા મરીને ઉમેરી દઈશું। સાથે જ ખસખસ, કાજુ, બદામ અને પિસ્તાને પણ ઉમેરી દઈશું। આ બધું જ સરસ રીતે પીસી લઈશું અને એક બારીક પાવડર તૈયાર કરી લઈશું। જુઓ, આપણો સ્પેશિયલ ભાંગનો મસાલો તૈયાર છે। આપણું દૂધ બરાબર ઉકળી ગયું છે। હવે આપણે તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરીશું। બધું જ બરાબર હલાવીને મિક્સ કરી લઈશું। જ્યારે દૂધ થોડું ઠંડુ થાય ત્યારે તેને ગ્લાસમાં કાઢી લઈશું। ઉપરથી થોડા ઝીણા સમારેલા ડ્રાયફ્રૂટ્સથી તેને ગાર્નિશ કરીશું। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ નવી રેસિપી માટે ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।